ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ભગવદ ગીતા પાંચમો અધ્યાય અને શ્લોક નંબર 24. योऽन्तः सुखोऽन्तरा रामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति। કે છે આદિ શંકરાચાર્યજી સંગતિમાં કહે છે, કથમ ભૂતઃ ચ બ્રહ્મણિ સ્થિતઃ બ્રહ્મ પ્રાપ્નોતિ ઇતિ આહ. કે છે કે બ્રહ્મમાં સ્થિત વ્યક્તિ કેવી રીતે બ્રહ્મને પ્રાપ્ત કરે એના વિશે અહીંયા હવે ભગવાન કહે છે. સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવી હોય, બ્રહ્મનિષ્ઠ કેવી હોય, બ્રહ્મમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મને પ્રાપ્ત કરે એટલે શું, એનો બધો હવે જવાબ અત્યારે અહીંયા આગળ આપે છે. શું કે છે તો કે ભાષાંતર પેલા જોઈ લઈએ. કે છે કે યહ અંતઃ સુખઃ અંતઃ રામઃ અંતઃ જ્યોતિઃ. આવા બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ માટે આવા ત્રણ વિશેષણ વાપરે છે. અંતઃ સુખઃ, અંતઃ રામઃ, અંતર્જ્યોતિ. યોગી એવ બ્રહ્મભૂત બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ. એટલે કઈ વ્યક્તિ, બ્રહ્મવિદ વ્યક્તિ જે છે, જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, બ્રહ્મમાં જ્યાં સ્થિત છે, એ વ્યક્તિ બ્રહ્મ સુધી પહોંચે છે. તો એ કેવી છે વ્યક્તિ, તો એના લક્ષણ આપે છે કે એ વ્યક્તિ જે છે અંતઃ સુખ, એટલે એનું સુખ તો કે સ્વમાં જ છે, આત્મામાં જ સુખ છે. પછી એનું મન ક્યાં રમણ કરે છે તો કે આત્મરતિ છે. પછી કે છે આગળ ત્રીજું અંતર્જ્યોતિ, એટલે જે પોતાના સ્વરૂપ પ્રત્યે જાગૃત થઈ ગઈ છે એવી વ્યક્તિ, એવી બ્રહ્મરૂપ વ્યક્તિ બ્રહ્મને જ પામે છે. જેનું સુખ આત્મામાં છે, આત્મામાં જ સુખ છે, જે આત્મામાં જ રમણ કરે છે, જે આત્મા પ્રત્યે જાગૃત થઈ ગઈ છે, એવી બ્રહ્મરૂપ વ્યક્તિ બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે. સૌથી પહેલું કે છે શબ્દ પહેલો, એટલે જ્ઞાની માટે આવા સરસ ત્રણ સુંદર વિશેષણ વાપર્યા. અંતઃ સુખ, અંતરારામ, અંતર્જ્યોતિ. આ ત્રણ વિશેષણ જ્ઞાની માટે આવા સુંદર વાપર્યા. પહેલું વિશેષણ જોઈએ, that is અંતઃ સુખ. અંતઃ સુખ એટલે સ્વમાં જ જે સુખી છે, જેનું સુખ સ્વમાં જ છે, જેને સુખ સ્વની બહાર શોધવું પડતું નથી.
જનરલી બધાને આપણને અનુભવ છે કે જનરલી બધાનું સુખ સ્વમાં નથી, સ્વથી બહારે છે. ઓર તમે એવું કહી શકો કે બધાને એવી જ ભ્રમણા છે કે સ્વની બહાર જ સુખ છે. જ્યારે જ્ઞાની વ્યક્તિ જાણે છે કે સુખ ખાલી સ્વમાં છે. એટલે જ્ઞાની ને અજ્ઞાની વચ્ચે આટલું સાવ જેને કહે ને ટોટલ અને ટોટલ વિરોધાભાસ. જે તમામ પ્રકાશ આપણે કહીએ ને કે પ્રકાશ અને અંધકાર જેવો ફરક છે જ્ઞાની ને અજ્ઞાનીમાં. અજ્ઞાની એવા ઘોર અંધકારમાં છે કે સુખ હંમેશા સ્વની બહારે છે. સ્વની બારે એટલે ક્યાં? તો કે પછી તમે કઈ બી સ્વની બારે કહી શકો. પોતાના શરીરથી લઈને બધું સ્વની બહાર થાય. એનું મારું શરીર પણ હું નથી. તો શરીર સૌષ્ઠવ છે એ બી કોઈને સુખ લાગે કે ફિઝિકલી ફિટ છું. એટલે કેટલાય તમે એવા લોકો જોયા હશે કે જે લોકો હંમેશા કોઈને કોઈ રીતે શરીરને ફિટ રાખવા, શરીરને સુંદર રાખવા, શરીરને કઈ બી કર્યા કરે. શરીરને ફિટ કરતા શરીરને જે બધા લોકોએ જે માપદંડ આપ્યા હોય માપદંડ તરીકે ફિટ કરવા માટે, બ્યુટીફુલ દેખાવા માટે. તો શરીર પણ સ્વની બાહ્ય છે. એ પણ અનાત્મામાં આવે છે, હુંથી બાહ્યમાં આવે છે. એટલે જ્યારે મારું સુખ હુંથી બહાર હોય એનો અર્થ એમ કે આપણે હંમેશા આપણી જાતને દુઃખી થવા માટે ફિક્સ કરી દીધી કે હંમેશા હવે આપણે દુઃખી જ થશું. શા માટે? તો કે જેટલું આપણું મન સુખની શોધ માટે સ્વથી બહાર જાય તો એ સુખ જે છે એને હંમેશા એના માટે છેતરામણું હશે. સુખ કાયમી રીતે એને મળે એવું ક્યારેય નહીં થાય. કારણ કે એ બધા સુખ જે છે, જેટલા બી સુખ સોકલ સુખ તમે બહારે કયો તો એક પણ સુખ નિત્ય નથી. સપોઝ તમે એમ કહો કે ના એનો મારું શરીર ઉપર તો હું એમ કે ભરોસો રાખી શકું ને, તો પોતાના શરીર ઉપર એ કોણ ભરોસો રાખી શકે? કોઈને એવું થાય કે હું બહુ બ્યુટીફુલ છે એટલે હું બહુ સુખી, મને કઈ રોગ નથી ને એટલે હું બહુ સુખી. પહેલું સુખ તે જાતે નર્યા. સપોઝ આવા બધા વાક્ય જે છે એ બહુ મોટું સુખ છે. પણ તો બી નિત્ય તો નથી જ ને. પહેલું સુખ તે જાતે નર્યા, પણ એ સુખનો આધાર બી ક્યાં છે? તો કે હુંથી બહારે છે. અને હુંથી બહાર છે એટલે તો પતી ગયું. તો કે શરીર જે છે એ તો ષડવિકારવાન છે. તમે તમારી આસપાસ બી કેટલા બધા લોકોને એવા જોયા હશે કે એટલા બધા એક જમાનામાં એટલા બધા એનો આમ જાજરમાન વ્યક્તિત્વ હોય, ખૂબ જ દેખાવ સુંદર જે લોકો કહેતા હોય અને ખબર ન પડે એમ આખું શરીર કેન્સરગ્રસ્ત થઈ જાય. અને એટલું જે બ્યુટીફુલ શરીર હોય તો કે એમાં વાળ જતા રહે કિમોથેરાપીના કારણે. પછી બહુ સ્ટીરોઇડ લીધા તો કે શરીર ફૂલી ગયું. વોટ એવર જેને આપણે ખૂબ જ એવું કહેતા હોય કે આ તો મારું શરીર છે ને હું તો એને બહુ સરસ રીતે સાચવું ને સારું રહે ને એટલે મને બહુ સુખ લાગે. આવા તમે ટીનેજર ને આવા યુવાન યુવતી જોયા હશે. કેમ કે મારો દેખાવ બરાબર હોય ને માતાજી તો મને બહુ કોન્ફિડન્સ ફીલ થાય. અરે દેખાવ અને કોન્ફિડન્સ ને દૂર દૂર સુધી સ્થાન સુતકનો સંબંધ નથી. હમણાં કોઈ એક વ્યક્તિ એક છોકરો મને મળવા આવ્યો હતો તો એ મને એવું કહેતો હતો તો એની મમ્મી કે મેં તમને પ્રશ્ન પૂછ્યો છે એમ. અને પ્રશ્ન આ જ હતો કેમ કે મારો દેખાવ એટલો સારો નથી ને એમ. કેમ કે મને જરાય કોન્ફિડન્સ નથી આવતો. એમ કે મને દુનિયામાં હું બધા સાથે વાત કરતા મને એવું થાય કે મારો દેખાવ બરાબર નથી, મારું એમ કે આવી રીતે હાઈટ નથી કે મારી સ્કિન બરાબર નથી, વોટ એવર. એટલે હું એને ત્યારે વાત કરતી હતી કે વિદ્યા જે છે એ શરીર કરતા વિદ્યા છે એ કાયમી ટકશે. તો વિદ્યાથી જે કોન્ફિડન્સ આવશે, ડિગ્રીથી જે કોન્ફિડન્સ આવશે, ખૂબ જ તમે તમારા બિઝનેસમાં સક્સેસ કરો એનાથી જે કોન્ફિડન્સ આવશે, સારી જગ્યાએ પ્રોફેશનલ વ્યક્તિ તરીકે કામ કરતો તને કોન્ફિડન્સ આવશે,
એ કમ્પેરેટિવલી થોડો વધારે ટકવા વાળો છે શરીરની કમ્પેરિઝનમાં. શરીર તો એકદમ દ્રષ્ટ નષ્ટ સ્વભાવ વાળું છે. એટલે મોટા ભાગે અજ્ઞાની લોકોનું સુખ સ્વમાં નથી પણ અનાત્મામાં છે. આત્મામાં નથી પણ અનાત્મામાં. ક્યાંથી શરૂ કરે તો કે શરીરથી શરૂ કરીને શરીરને રિલેટેડ બધા સંબંધોમાં સુખ છે. શરીરને રિલેટેડ કોણ છે તો કે માતા પિતા, સિબ્લિંગ્સ, બાળકો, પછી તો કે પતિ પત્નીના સંબંધો. તો એને એવું થાય કે સંબંધોમાં સુખ છે. પેલા એને એવું થાય કે શરીર બરાબર તો હું બરાબર, પછી તો કે મારા બધા સગાવાલાના સંબંધો બરાબર તો હું બરાબર. ટૂંકમાં સ્વથી બહારે તમે જ્યાં બી સુખ શોધવા જાઓ તો એ ક્યારેય અને ક્યારેય નિત્ય નથી, એ અનિત્ય છે. એટલે થોડો વખત તમને એવું લાગે કે આપણે સુખી છીએ, પણ પાછું તો કે એ વ્યક્તિ જે છે એ પાછી દુઃખમાં આવી જ જવાની. ટૂંકમાં વહેલું કે મોડું બહાર જો સુખની શોધ છે તો વ્યક્તિને દુઃખ થવાનું. અંતઃ સુખ એટલે શું તો કે હું પૂર્ણ સ્વરૂપ છું, એ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. અને પૂર્ણ સ્વરૂપ હુંમાં જેનું સુખ છે, જે પૂર્ણ છે, જે પૂર્ણ આનંદ સ્વરૂપ છે, જેમાં કાંઈ જ ખૂટતું નથી, ત્યાં આગળ મારું સુખ છે. જે નિત્ય સુખ છે, જે પૂર્ણ સુખ છે, એ હું છું, એ હવે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. જનરલી આપણે ગમે એટલું આપણે શાસ્ત્ર ભણીએ પણ તો બી આપણે આપણી જાતને પૂછીએ ને તો આપણું સુખ જે છે એ બાહ્ય જગતમાં જ છે. એટલે વ્યક્તિ જે છે એમ સીધે એવું ન કે આ થયું એટલે મને સુખ થયું, એવું ન કે કદાચ. પણ જ્યાં સુધી ઈ લિસ્ટ બાકી છે ત્યાં સુધી અજંપો છે. આટલું થઈ જાય પછી હું ઓકે. એટલે એ બધા લિસ્ટ પૂરા કરવામાં જિંદગી પૂરી થઈ જાય. બધા લિસ્ટ પૂરા કરવામાં કે બાળકો મોટા થઈ જાય, પછી મકાન ઘરનું ઘર થઈ જાય, પછી ગાડી આવી જાય, પછી આટલું બેંક બેલેન્સ થઈ જાય, બાળકોનું આવા પ્રકારના આવા અચીવમેન્ટ્સ એને પ્રાપ્ત થઈ જાય, વોટ એવર જે છે. ટૂંકમાં હુંથી બહાર જુદા જુદા એજન્ડા ફૂલફિલ કરવામાં મને સુખ દેખાય, તો એ બધી વસ્તુ ફૂલફિલ કરો તો એ ફૂલફિલ કરેલી કાયમ નથી ટકતી, અનિત્ય છે. જ્યારે અંતઃ સુખ અર્થાત પોતાનામાં જ સુખ છે, આત્મા પૂર્ણ છે, સુખ સ્વરૂપ છે, એમાં એનું સુખ છે. આત્મની એવ આત્મના તુષ્ટ, જે સ્થિતપ્રજ્ઞ વિભાગમાં છે કે વ્યક્તિ સ્વમાં જ સંતુષ્ટ છે. દેટ ઇઝ અંતઃ સુખ. અને સાધક જે છે એ કર્મયોગના જીવનથી કમ્પેરેટિવલી અંતઃ સુખ બની શકે, સ્વમાં સુખ શોધી શકે. કેવી રીતે તો કે જ્યારે પોતે કરેલા કર્મનું ફળ પ્રાપ્ત થાય, એ બધા ફળને પોતે પ્રસાદ બુદ્ધિથી સ્વીકારે તો કમ્પેરેટિવલી સુખ છે. પ્રસાદ બુદ્ધિ છે ત્યાં પ્રસન્નતા છે. એટલે જ્ઞાની વ્યક્તિ જે છે એ નિત્ય સુખ પ્રાપ્ત કરે છે, એબ્સોલ્યુટ હેપીનેસ પ્રાપ્ત કરે છે. કર્મયોગી વ્યક્તિ જે છે એ રિલેટિવલી હેપીનેસ પ્રાપ્ત કરે છે. અજ્ઞાની વ્યક્તિને એવું સુખ પ્રાપ્ત થતું નથી, આગંતુક છે. અજ્ઞાનીને કંઈક પોતાની વિશ પૂરી થાય તો ટેમ્પરરી એને એવું લાગે કે હું સુખી છું. પણ જ્યારે કર્મયોગી વ્યક્તિ, ભક્ત વ્યક્તિ, સાધક વ્યક્તિ જો પ્રસાદ બુદ્ધિ કેળવે તો એને રિલેટિવલી ઘણું બધું સુખ મળે. કેવી રીતે તો કે મનુષ્યનું જીવન કર્મની યાત્રા છે. કર્મ કરો એટલે કર્મ ફળ અવશ્યંભાવી છે. અને એ બધા મળતા કર્મ ફળમાં વ્યક્તિ ભગવાનને જુએ છે, માટે સુખી છે. જો વ્યક્તિ કર્મયોગી નથી તો
જ્યારે વિરુદ્ધ અથવા તો પોતાની અપેક્ષાથી ઓછું કર્મફળ આવે તો વ્યક્તિ દુઃખી દુઃખી જ રહેશે. એટલે પ્રસાદ બુદ્ધિ કેળવી શકે, અર્થાત કર્મયોગી વ્યક્તિ જે છે એબ્સોલ્યુટ હેપીનેસ ભલે ને ત્યાં સુધી નથી પહોંચી, પરંતુ પ્રસાદ બુદ્ધિને કારણે, કર્મયોગના જીવનને કારણે કમ્પેરેટિવલી હેપીનેસ છે. અજ્ઞાની વ્યક્તિ જે છે એને તો કે નિત્ય દુઃખ છે. હંમેશા એ વ્યક્તિ આવી રીતે દુઃખ દુઃખ દુઃખમાં જ સપડાયેલી રહેશે, કારણ કે એનું સંપૂર્ણ સુખ બાહ્ય જગત ઉપર છે. એના સુખનો આધાર એવું છે કે હું સુખી કારણ કે મારો દીકરો જે છે એને જોબ મળી ગઈ. મને હમણાં જ અહીંયા રાજકોટમાં એક બેન જે છે એ વાત કરતી હતી, લાસ્ટ યર, કે મારી દીકરી અમેરિકા છે ને માતાજી, એને એટલી સરસ ન્યુયોર્કમાં જોબ મળી ગઈ છે. ન્યુયોર્કમાં એક કંપનીમાં જોબ કરતી હતી, જાપાનની એક ઇન્સ્યોરન્સ કંપનીમાં. એટલી હું સુખી છું, એટલી સુખી માતાજી, એમ કે મારી દીકરી એવી સરસ જાપાનની ઇન્સ્યોરન્સ કંપનીની અંદર સરસ એની પોસ્ટ છે, એટલે આઈ એમ વેરી હેપી. પછી હમણાં 2 દિવસ પહેલા એની દીકરીનો મેસેજ આવ્યો કે અમારી કંપનીમાં બહુ બધાને લે ઓફ કરી દીધા ન્યુયોર્કમાં, એટલાને લે ઓફ કર્યા ને એમાં મારો નંબર મમ્મી લાગી ગયો છે. તો તમને સમજાય છે કે એમ કે જો સુખનો આધાર હું સુખી છું કારણ કે મારી દીકરીને ન્યુયોર્કમાં આવી સારી કંપનીમાં જોબ છે એટલે હું સુખી છું, તો એ સુખ નિત્ય નથી રહેવાનું, કારણ કે આજે નોકરી છે, કાલે નોકરીમાં ઈ લે ઓફ ગમે ત્યારે આપી દે, ગમે ત્યારે પાણી પકડાવી દે અને કે જાઓ ઘર ભેગા ઇન્ડિયા ભેગા થઈ જાઓ. કેટલાય પ્લેન મોકલીએ છે ને, પંજાબ જાઓ તમે હાલતા થઈ જાઓ, તો પૂરું થઈ ગયું. એટલે આ તો હું તમને એક્ઝામ્પલ આપું છું, તમે તમારી રીતે ડિરાઈવ કરી શકો કે જેવું વ્યક્તિ એવું કે હું ખૂબ જ સુખી કારણ કે બહુ જ મારા હસબન્ડ સાથે એટલા મીઠા અને પ્રેમના સંબંધો છે, તો હસબન્ડ સાથે બી વિયોગ થવાનો. બહુ જ પ્રેમના સંબંધો છે તો બરાબર છે, 6 મહિના પછી, વર્ષ પછી, 2 વર્ષ પછી તો કે એમાં ઝઘડાપટ્ટી બી થવાના, કારણ કે એક સમાન ક્યારેય સંસારમાં એક સમાન વસ્તુઓ રહેતી જ નથી. એટલે જો સુખનો આધાર સંબંધોમાં છે તો સંબંધોમાં ઊંચ નીચ ચાલ્યા જ કરે. તો તમે એમ કહો કે એટલે સંબંધો થી અમારે દૂર જતું રહેવાનું એવું હું કઈ કહેતી જ નથી. પૈસાથી દૂર જતું રહેવાનું, સંબંધોથી દૂર જતું રહેવાનું, બાળકોથી દૂર, એવું હું કઈ કહેતી જ નથી. હું આટલું જ કહું છું કે અગર સુખનો આધાર સ્વથી બહાર છે તો સ્વથી બહારની વસ્તુ નિત્ય નથી, એ અનિત્ય છે. જ્યારે આત્મ તત્વ હું પૂર્ણ સ્વરૂપી એક જ નિત્ય છે. આત્મ તત્વ હું પૂર્ણ આત્મા એક જ નિત્ય છે, બાકીનું બધું અનિત્ય. અનિત્ય જગત ઉપર સુખનો આધાર તો આપણું સુખ જે છે એ આવવા વાળું ને જવા વાળું થશે, જ્યારે કે આપણે બેઝિકલી નિત્ય સુખને ઈચ્છીએ છીએ, કાયમી સુખ ઈચ્છીએ છીએ. તો અંતઃ સુખ મીન્સ જ્ઞાની વ્યક્તિ જે છે આત્મની એવ આત્મના તુષ્ટ, સ્વથી સંતુષ્ટ છે. હું સચ્ચિદાનંદ આત્મા છું, હું પૂર્ણ સ્વરૂપ છું, એ જ્ઞાન એને થઈ ગયું છે. એટલે કે છે અંતઃ સુખ. પછી બીજું કે છે અંતરારામ, યોન્ત સુખ અંતરારામ તથાંતર જ્યોતિરેવ યહ. બીજું કે છે અંતરારામ, અંતઃ એવ આત્મની આરામ, આરમણમ ક્રીડા યસ્ય સહ અંતરારામ. આદિ શંકરાચાર્યજીના ભાષ્યમાં કે છે યહ અંતઃ સુખ અંતરાત્મની સુખમ યસ્ય સહ અંતઃ સુખ. પછી અંતરારામ માટે કે છે તથા
અંતરેવ આત્મની આરામ આ ક્રીડા યસ્ય સહ અંતરારામઃ. અંતરારામઃ એટલે કે છે કે આ વ્યક્તિ પ્રત્યેગાત્માની અંદર પૂર્ણાત્માની અંદર રમણ કરે છે, ક્રીડા કરે છે. આત્મરતિ આત્મતૃપ્ત આત્મન્યેવ ચ સંતુષ્ટ. એની રતિ, એનું રમણમ, એનું એનું આખો દિવસ એનું મન ક્યાં ફર્યા કરે છે? તો કે પૂર્ણાત્માની અંદર. એનું બધાનું મન આખો દિવસ ક્યાંક ને ક્યાંક ફર્યા કરતું હોય, ભ્રમણ કર્યા કરતું હોય. જનરલી આપણને જે વસ્તુ ગમતી હોય એમાં મન ફર્યા કરે. ધારો કે એનો કોઈ વ્યક્તિને બહુ જ સ્પોર્ટ્સનો શોખ હોય, ક્રિકેટનો, તો અત્યારે બધી IPL આવતી હોય ને 2020 આવતી, કેટલું આવતું હોય, તો એનું મન ક્રિકેટમાં ફરતું હોય. કોઈકને બહુ જ સ્ક્રીન ગમતો હોય, ટીવી ગમતું હોય, મોબાઈલનો સ્ક્રીન ગમતો હોય, કોઈ બી સ્ક્રીન ગમતો હોય, તો એનું મન સ્ક્રીનમાં રમણ કરે. કોઈનું ક્રિકેટમાં રમણ કરે. કોઈને બહુ જ શોપિંગ ગમતું હોય તો શોપિંગમાં મન રમણ કરે. એટલે આમ ઘણી બહેનો એવી હોય કે ગમે તેટલું એને એનું કામ હોય, થાક હોય, પણ જો કોઈને કે શોપિંગમાં જવું છે તો ફટાક એકદમ જ એમ શોપિંગ ગમે. શા માટે? તો કે બસ એને કઈ ખરીદવું હોય કે ન ખરીદવું હોય, પણ એને બહુ જ એમ કે બસ શોપિંગનો શોખ જ, તો શોપિંગમાં રમણ કરે. કોઈને તો કેવું સ્પોર્ટ્સમાં રમણ કરે. કોઈનું મન તો કે ખાવા પીવાની વસ્તુમાં રમણ કરે. અમુક લોકો મેં જોયા છે, જ્યારે જો ત્યારે ખાવા પીવાની જ વાત હોય. આ ખાધું, આની રેસીપી આવી છે ને આ બનાવવું છે, આ હોટલમાં આ સારું છે. આપણને આમ એકદમ આમ અજીબ લાગે કે આ લોકો શું છે, હંમેશા એવી ખાવા પીવાની વાતો. અમુક લોકો તો કે હંમેશા આવી રીતે મોજ શોખની, પછી પાર્ટી ને પિકનિક ને એવી બધી વાતો કરતા હોય. અમુક આવી હોટલ ને ખાવા પીવાની વાતો કરતા હોય. અમુક શોપિંગમાં રમણ કરતા હોય. તમે લોકો સત્સંગ કરતા હોય તો તમને કદાચ એવું ન હોય, પણ દુનિયામાં એવા લોકો હોય છે કે જે ખૂબ જ આવી બધી વસ્તુમાં એ લોકો આમ એકદમ રત હોય ને, એ લોકો પાસે ઓહો એટલું બધું જ્ઞાન પણ હોય, એટલું બધું જ્ઞાન હોય, કોઈ વાત જવાથી. તો આવા બધા જુદા જુદા હોય કે સંસારી વ્યક્તિ, જે આવા બધા અજ્ઞાની વ્યક્તિ જે છે એ હંમેશા કશાક ને કશાકમાં એનું મન રમણ કરતું હોય, કશાક ને કશાકમાં જેનું મહત્વ છે. અમુક લોકો મેં એવા જોયા છે મારી આસપાસ જ, કે હંમેશા પૈસાની જ વાત કરે, હંમેશા પૈસાની વાત કરે. તો મને આમાં એટલું આશ્ચર્ય થાય કે અરે ભાઈ, મારી યારે તો મૂકો તમે. જે પોતે અપાર્ટમેન્ટ ઓર બંગલામાં રહેતા હોય ને, ધારો કે માની લ્યો કે એ બંગલાની સપોઝ કિંમત 5 CR છે, હા, માની લ્યો. તો એની વાત એવી કે આપણે 5 કરોડ ને આપણે વ્યાજે મૂકીને તો કેટલું વ્યાજ આવે? પણ જ્યાં આપણે રહેતા હોય એને વ્યાજે મૂકવાની વાત હોય, પણ હંમેશા પૈસા જ આમ ગણ 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 કર્યા જ કરે, કાઉન્ટ જ કર્યા કરે જ્યાં હોય ત્યાં. એવા મેં અમુક લોકો મેં બહુ જ મારી નજીક જોયા છે. ઓલ ધ ટાઈમ એનું મન પૈસાની ગણતરી કર્યા જ કરે કે આમાંથી કેટલા પૈસા મળે, આમાંથી કેટલું વ્યાજ છૂટે, આમાંથી કેટલું રેન્ટ આવે, આ કરી ઇન્વેસ્ટ કરીએ તો આમાં શું થાય. એટલે અમુક લોકો ધનમાં રમણ કરે, અમુક સંબંધોમાં રમણ કરે, અમુક સ્પોર્ટ્સમાં રમણ કરે, અમુક સ્ક્રીનમાં રમણ કરે, અમુક ખાવા પીવામાં, મોજ શોખમાં, હરવા ફરવામાં. એક અમારે બેન છે કોઈમ્બતુરમાં, આમ એકદમ અજીબ છે, અજીબ વિચિત્ર. હું એને 20 years ઓળખું છું. જ્યારે હું કોઈમ્બતુર આપણા આશ્રમમાં જતી ને, તો એ વખતે એ લોકો આશ્રમ જે છે ઘણો બધો દૂર આપણા મીન્સ લાઈક એરપોર્ટ ઓર રેલવે સ્ટેશન થી, યુ કેન સે લાઈક 30-35 કિલોમીટર. બહુ વખત પહેલા 20 years પહેલા હું ટ્રેનમાં જતી. તો ટ્રેન જે છે કોઈમ્બતુર એક્સપ્રેસ, એ સવારે 4 વાગે 5 વાગે કેવું આવે. તો ત્યારે તો એમ કે જવામાં 20-25 years પહેલા થોડું આમ તકલીફ થાય ને, કે 4 વાગે ઉતરીને 35 કિલોમીટર માઉન્ટેન, નીલગિરી માઉન્ટેનમાં જવું. એટલે ઈ જે બેન છે ને ઈ મને કાયમ લેવા આવે કોઈમ્બતુરમાં છે.
રહી છે હજી, પ્રોપર કોઈમ્બતુરના જ છે ગુજરાતી પણ કોઈમ્બતુરમાં જ રહે છે. તો એ બેન જે છે, હું એને 25 વર્ષથી ઓળખું છું, 20 કે 25 વર્ષથી. જેટલી વાર એની ત્યાં પેલા જતી કોઈમ્બતુર, એ મને લઈ જાય રેલવે સ્ટેશન ઓર એરપોર્ટ થી, પછી એને ત્યાં બ્રેકફાસ્ટ કરીને મને મૂકી જાય એની કારમાં આપણા આશ્રમ. હું જેટલી વાર એની ઘરે ગઈ એની ઘરે બેગ પેક કરેલી જ હોય. હવે એમ કે 15મી વાર કૈલાસની યાત્રા કરું છું. 15મી વાર તો મેં સાંભળ્યું છે, માનસરોવર કૈલાસ. હવે આદિ કૈલાસ જવાનું છે, હવે અહીંયા જવાનું છે, હવે ઓમ પર્વત જવાનું છે. હવે જેટલી વાર ગઈ છું તેની બેગ પેક જ હોય, જવાનું જ હોય. જે 15-15, 20-20 વાર કૈલાસ જાય તો તમે બાકીના યાત્રા કેટલી કરી હશે એ તમે વિચાર કરો. તો રમણમાં તમને એમ થાય કે ના ના, એ તો છેલ્લે એમ કે ભગવાનનું નામ લેશે ને, પણ એટલા બધા ભગવાનને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. 15 વાર કૈલાસ જઈને ભગવાનને બી કૈલાસમાં જંપવા દેવા જોઈએ ને, 15 વાર જવાની ક્યાં જરૂર હોય? એક વાર ગયા એટલે ઇનાફ છે. બાકીના લોકોને બી જવાની જગ્યા રહેવા દે ને ભાઈ, તમારે શું એટલી બધી વાર જવાની છે? એટલી બધી વાર જાય છે ઇટ શોઝ કે એટલી બધી રેસ્ટલેસનેસ છે, એટલો અજંપો છે, શાંતિ જ નથી, પોતાની જાત બેસી જ નથી શકતા. હજી તે ઈ બેનને 65 ઉપર થઈ ગયા હશે, હજી એટલું જ કરે છે. હજી જયારે પૂછો તો એના મને એમ જ કે આ યાત્રા એ ગયા છે, ફલાણી યાત્રા, ઢીકણી યાત્રા. તો આ બધા જે છે, આ જે બધા લોકો છે એના મનનું રમણમ આવી રીતે ફરવામાં, ભટકવામાં, શોપિંગ કરવામાં, ખાવા પીવામાં, પૈસામાં, મન એમાં જ રમણ કરે છે. આ બધા ઉધામાં જયારે શાંત થઈ જાય પછી મન શેમાં રમણ કરે? તો કે વ્યક્તિ શ્રવણ મનન નિધિધ્યાસન કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, પછીથી અંતરારામ, અર્થાત અંતઃ એવ આત્મની આરામ, આરમણમ ક્રીડા યસ્ય સહ અંતરામ, કે જેનું મન આત્મ તત્વની અંદર રમણ કરે છે. જે વ્યક્તિને તમે એમ કહો એટલે પણ મન આત્મ તત્વમાં જ રમણ કરે તો પછી એને કઈ એમ કે પોતાના મનને પ્રસન્ન રાખવા માટે સોશિયલ મીડિયા, પછી હોલિડેમાં જવું ન પડે. લોકોને હોલિડેમાં બધું જવું પડે ને, ખૂબ જ કામ કરે પછી જવું પડે. તો કે આ જે વ્યક્તિ જે છે અંતરામ અંત સુખ, એને 365 દિવસ હોલિડે છે. કારણ કે એનું મન હંમેશા આત્મ તત્વમાં, પૂર્ણ આત્મામાં રમણ કરે છે. એને કોઈ હવે નવા કોઈ હોલિડેની જરૂર નથી. હંમેશા હોલિડે છે એને, હંમેશા પ્રસન્ન છે, હંમેશા પોતે પૂર્ણાત્મામાં રમણ કરે છે. એટલે રમણમ પણ સ્વમાં છે, સુખ પણ સ્વમાં છે. બહારે સુખ શોધવાની એને જરૂર નથી. અને પછી કે છે અંતર્જ્યોતિ. અંતર્જ્યોતિ માટે આદિશંકરાચાર્યજી કહે છે, અંતરાત્મા એવ જ્યોતિ પ્રકાશ યસ્ય સહ અંતર્જ્યોતિર એવ, કે જ્યોતિ એટલે પ્રકાશ. પ્રકાશ જે છે એમાં આપણને બધા વિષયો નજરે પડે, પ્રકાશમાં બધું દેખાય. મન પણ વિષયોને પ્રકાશિત કરે, મન બુદ્ધિ જે છે પ્રકાશિત કરે. આંખ જે છે એ માહિતી આપે અને આપણા મન બુદ્ધિ જે છે વિષયોને પ્રકાશિત કરે. એટલે આપણને વિષયોનું જ્ઞાન થાય છે કારણ કે ઇન્દ્રિયોની પાછળ આપણું મન બુદ્ધિ છે. આપણા આંખ ને કાન ને આપણી જે ઇન્દ્રિય જે છે, સપોઝ એની પાછળ મન નથી માની લ્યો, તો ઘણી વાર આમ તમે જોતા હો તો બી જોતા નથી. તો એમ કે ને કે પણ લે તમે તો ત્યાંથી બાજુમાંથી નીકળાતા, તો પછી તમે કેમ ન બોલ્યા? હવે એ વ્યક્તિ એમ કે ત્યાંથી બાજુમાંથી નીકળી બી હોય, પણ એનું એનું સામે એમ કે એને એવું લાગતું હોય, પેલાને જોયું પણ છે, પણ એનું મન એ વખતે કઈક ટેન્શનમાં હોય. તો ટેન્શનમાં હોય તો શું થયું કે આંખ જે છે એ વસ્તુને બતાવે છે,
પરંતુ મન અત્યારે બીજે ક્યાંક છે. તો આંખની પાછળ મન નથી તો એ વસ્તુ જે છે એ મને એનું દર્શન થતું નથી. સેમ થિંગ કાનનું પણ એવું છે કે વ્યક્તિ જે છે એ કંઈક એવી રીતે વિચારોમાં ખોવાયેલી હોય તો ઇન્વેરિયેબલી ઘરમાં એવું થતું હોય કે છોકરાઓ જે છે એ કંઈક વાતો કરતા હોય તો એની મમ્મી એને બોલાવે તો એને સચ અવાજ ટ્રાવેલ કરીને એના કાન સુધી જતો એટલો મમ્મી ચીસકા પાડતી હોય, પણ છોકરી કે છોકરો એના વિચારમાં હોય તો પછી મમ્મી એને દૂરથી પછી એમ કહે, બેરી સાંભળતી નથી ક્યારની હું કઉ છું, બેરી એને કહે. તો કાન બી છે, શબ્દો બી કાન સુધી પહોંચે છે, પણ કાનની પાછળ શું નથી? મન. એટલે ખરેખર જે બધી ઇન્દ્રિયો વિષયનું દર્શન કરે છે, પરંતુ ખરેખર વિષયોને પ્રકાશિત મન કરે છે, કારણ કે ઇન્દ્રિયોની પાછળ મન છે. એટલે જો મન જાગૃત નથી પણ ઇન્દ્રિયો તમને એવું લાગે કે ખુલ્લી છે, ધારો કે એમ કે આપણે સૂઈ ગયા છીએ તો મન સૂઈ ગયું છે, તો કાન તો ખુલ્લા જ છે as such. તો એ બધા અવાજ જે છે એને તો કે મન પ્રકાશિત નથી કરતું કારણ કે મન સૂઈ ગયું છે, એટલે પછી તો કે એને સંભળાવવાનું બંધ થઈ જાય. એટલે ઇન્દ્રિયો પોતે વિષયોને પ્રકાશિત કરતી નથી, ઇન્દ્રિયો ખાલી ગોલક છે, ઇન્દ્રિયોની પાછળ મન છે એ પ્રકાશિત કરે છે. અને મન જે છે એને કોણ પ્રકાશિત કરે? તો કે આત્મતત્વ, હું. ઇન્દ્રિયોને મન પ્રકાશિત કરે, મનને આત્મતત્વ જે છે એ પ્રકાશિત કરે. પછી આત્મતત્વને કોણ પ્રકાશિત કરે? તો કે આત્મતત્વ સ્વયં જ્યોતિ છે. આત્મતત્વને કોઈ પ્રકાશિત ન કરે, એ સ્વયં જ્યોતિ સ્વરૂપ છે. એટલે આ જે છે અંતર જ્યોતિ, એટલે હવે જેનું મન આત્મા પ્રત્યે, જે સ્વયં જ્યોતિ સ્વરૂપ આત્મા છે એના પ્રત્યે જાગૃત થઈ ગયું છે. ઇન્દ્રિયોને વિષય પ્રકાશિત કરે, વિષયોને મન પ્રકાશિત કરે. મન જે છે એને કોણ પ્રકાશિત કરે? તો કે આત્મા જે સ્વયં પ્રકાશિત છે. તો જેનું મન બુદ્ધિ હવે સ્વયં જ્યોતિ સ્વરૂપ આત્મામાં જાગી ગયું છે, એની ઓળખ જેને થઈ ગઈ છે, એનું જેને જ્ઞાન થઈ ગયું છે, સાક્ષાત્કાર થઈ ગયો છે, ધેટ ઇઝ કોલ્ડ અંતરજ્યોતિ. આત્મા તો હંમેશા જ્યોતિ સ્વરૂપ છે, પણ હવે મને જ્યોતિ સ્વરૂપ દેખાય છે. એ તો હંમેશાને માટે જ્યોતિ સ્વરૂપ છે. આત્મા સ્વયં જ્યોતિ છે. બધાને બહારની જ્યોતિની જરૂર છે, હુંને પ્રકાશિત કરવા માટે કોઈ જ્યોતિની જરૂર નથી. એ સ્વયં જ્યોતિ સ્વરૂપ છે. અને એવી વ્યક્તિ માટે કે છે કે જેનું સુખ હુંમાં, જે વ્યક્તિની પ્રીતિ રમણમ જે છે એ હુંમાં, જે વ્યક્તિ સ્વમાં જાગૃત થઈ ગઈ છે, એવી વ્યક્તિ બ્રહ્મભૂત બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ. એવી જે બ્રહ્મ સ્વરૂપ વ્યક્તિ છે, જે હવે એવું જાણી ગઈ છે કે હું બ્રહ્મથી જરા પણ ભિન્ન નથી, જીવ બ્રહ્મના એક્યને જેને પ્રાપ્ત કરી લીધું છે, એ વ્યક્તિ જે છે એ તો કે બ્રહ્મને જ પામે છે. બ્રહ્મવિત બ્રહ્મૈવ ભવતિ. જે બીજા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કીધું છે કે બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, કે જે એ વ્યક્તિ જે છે એ આવી રીતે બ્રહ્મમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મને જ પ્રાપ્ત કરે. એ બીજા અધ્યાયમાં કીધું એ જ વસ્તુ અહીંયા કહે છે કે એ વ્યક્તિ જે છે એ અગર બીજા અધ્યાયમાં કીધું છે કે અંતકાળે પણ જો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે તો મોહિત થતી નથી, ફરી ફરી જન્મ મરણના ચક્રમાં એ આવતી નથી. એ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે. હવે સવાલ એવો થાય કે ઓકે, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એ આત્મરતિ હવે બ્રહ્મમાં રત છે, એ એનું સુખ આત્મામાં જ છે, આત્મામાં જ રમણ કરે છે. આત્મરતિ આત્મતૃપ્ત આત્મન્યેવ ચ સંતુષ્ટ આત્મનિ એવ આત્મના તૃપ્ત સંતુષ્ટ.
તો મારે એવું બનવું હોય તો હું કેવી રીતે બનું? તો હવે ભગવાન 25મા શ્લોકમાં પાછું એવી સાધનાની સરસ મજાના સાધનાના સોપાન કહે છે કે હા, સાધક તરીકે આપણે બી એ પ્રાપ્ત કરી શકીએ આત્મરતિ આત્મતૃપ્તપણું. શ્લોક નંબર 25. લભન્તે બ્રહ્મ નિર્વાણમ ઋષય ક્ષીણ કલ્મષાઃ છિન્ન દ્વેધાયતાત્માનઃ સર્વભૂત હિતે રતાઃ. કે છે ક્ષીણ કલ્મષાઃ છિન્ન દ્વેધાઃ યતાત્માનઃ સર્વભૂત હિતે રતાઃ ઋષયઃ બ્રહ્મ નિર્વાણમ લભન્તે. સરસ એવી રીતે એના સોપાન આપે છે. સૌથી પહેલા કે છે, આપણે ભાષાંતર જોઈએ કે ક્ષીણ કલ્મષાઃ. ક્ષીણ કલ્મષાઃ એટલે જેની સર્વ અશુદ્ધિઓ નાશ પામી છે એવા. છિન્ન દ્વેધાઃ એટલે ક્ષીણ કલ્મષાઃ ઈ પહેલું સ્ટેપ છે. પછી આવે છે છિન્ન દ્વેધાઃ, જેના સર્વ સંશયો છિન્ન, દ્વિધા એટલે સંશયો, જેના બધા સંશયો નાશ પામ્યા છે. પછી ત્રીજું કે છે યતાત્માનઃ, એટલે જે આત્મસંયમી છે, જે યત્નશીલ છે, જે આત્મસંયમી છે એવી વ્યક્તિ. પછી આગળ કે છે સર્વભૂત હિતે રતાઃ, જે વ્યક્તિ સર્વભૂતોના હિતમાં રત છે, જેનામાં ખૂબ જ કરુણા છે અને બધા લોકોનું કલ્યાણ કરી રહી છે એવી વ્યક્તિ. સર્વભૂત હિતે રતાઃ ઋષયઃ, એવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણમ લભન્તે, એ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે. એવા ઋષિઓ મોક્ષને પ્રાપ્ત કરે છે. કે જે લોકો ના કલ્મશ બધા અશુદ્ધિઓ નાશ પામી છે, સંશયોનો પણ નાશ થયો છે, જે ખૂબ જ યત્નશીલ છે, યતાત્મા છે, જે આવા આત્મસંયમી લોકો છે. આવું હોવાને કારણે એ લોકો સર્વભૂતોના હિતમાં હંમેશા રત છે. એવા ઋષિઓ તો કે મોક્ષને પામે છે. આખું હવે હું તમને સોપાન તો આખી એનો એક એક સીડી કેવી રીતે છે એ બતાવું. કે વ્યક્તિ જે છે એ જ્યારે સાધક હોય ને, હજી આમ એની શરૂઆત હોય ને, તો એના એના અંતઃકરણમાં બહુ બધી અશુદ્ધિ હોય. જ્યારે બી કોઈ વ્યક્તિ ગુરુ પાસે જાય તો એવું ન થાય, મેં તમને આની પહેલા વાત કરી છે કે સંપૂર્ણ અધિકારીત્વ સાથે જાય નચિકેતાની જેમ. નચિકેતામાં તો કે બધું જ અધિકારીત્વ, ઉત્તમ અધિકારી. તો ઉત્તમ અધિકારીત્વ પણ જે છે એ ખાલી બુકમાં હોય. વાસ્તવમાં કેવું હોય કે જ્યારે બી લોકો ગુરુ પાસે જાય, ભણવાનું શાસ્ત્ર ભણવાનું શરૂ કરે, તો બધામાં બહુ બધા દોષ હોય, બહુ બધા દોષ હોય. ખાલી સવાલ એટલો છે કે આપણે એ દોષને જોઈ શકીએ છીએ, પછી આપણે એની ઉપર કામ કરવું છે. પેલા તો જોઈ શકીએ, પછી તો કે આપણને એવું થાય કે આપણે એને દૂર કરવા માટે યત્ન કરવો છે. એટલે અગર એનો આ પહેલું સ્ટેપ છે કે ક્ષીણ કલ્મષાઃ, કલ્મશ અશુદ્ધિ ક્ષીણ થઈ ગઈ છે. જો અશુદ્ધિ ક્ષીણ થાય તો પછી બીજું સ્ટેપ આવે છે છિન્ન દ્વેધાઃ. છિન્ન દ્વેધાઃ એટલે શું? તો કે વ્યક્તિ જ્યારે અશુદ્ધિનો નાશ થાય ને, તો એને કઈક શ્રવણ ટકે. ગુરુ પાસે જાય, શ્રવણ કરે, શ્રવણ ટકે. પછી શ્રવણ કરેલું છે તો પછી એને મનન કરવાનું છે. શા માટે મનન કરવાનું છે? તો કે આપણે જે શ્રવણ કરેલું હોય એની અંદર ઘણી બધી અસ્પષ્ટતા હોય, ઘણી બધી વેગનેસ હોય, ઘણી બધી આપણને
ક્લારિટી ન હોય એવું હોય જ અંદર. એટલે છિન્ન દ્વેધા એટલે શું? તો કે બધી દ્વિધાઓ એની જતી રહી હોય, સંશયો એનામાં ન હોય. ઘણા લોકોને એનો ગમે એટલો શ્રવણ કરે ને તો એને એટલા બધા સંશય થાય. હમણાં કાલ મને એક બેન વાત કરતા હતા કે પછી એમ કે મને મારા ગુરુએ કીધું, એમ એ વાત કરતા હતા કે આટલી આટલી વસ્તુ જે છે એ કરવાની હોય એમ. ખૂબ જ એને વ્યવહારમાં મુશ્કેલી હતી એમ. તો એમ કે મને મારા ગુરુએ કીધું કે આ કરવું જોઈએ, અને આમ કરશો ને તો જ તમને જે રિલેક્સ થવું છે, સુખી થવું છે, તો આ પ્રાપ્ત થશે. વ્યવહારિક મુશ્કેલી હતી. તો મને કે પણ એમ કે પછી મને તો એમ થયું કે આવું કઈ થોડું હોય. એમ કે આ મને કઈ બહુ સાચું ન લાગ્યું. એને કીધું ને તો એવું કરીએ ને તો એ અધર્મ કહેવાય, એ ખોટું કહેવાય, આપણાથી એવું ન થાય. એટલે કે પછી તો મને એમ થયું કે હાલો, ઈ ગુરુ તો ઠીક છે, પણ બીજા કોઈ મોટા ગુરુને પૂછવું એમ જઈને. તો એમ કે વ્યક્તિ શ્રવણ કરતી હોય, વ્યક્તિ ને થોડી ઘણી જે બી શ્રદ્ધા બી હોય, પણ હજી એને જે કઈ પોતે શ્રવણ કરતા હોય તો વ્યવહારિક વસ્તુઓમાં પણ એને ડાઉટ હોય કે આ સાચું છે કે ખોટું. પછી મેં કીધું શું થયું? તમે મોટા કોઈ સ્વામીને પૂછવા ગયા, ગુરુને પૂછવા ગયા? તો કે ના ના, એ કે ઈ ઓલા જે કીધું તું ને ઈ જ એને વેલિડેટ કર્યું કે ઈ બરાબર જ છે. ઈ કે છે તમને કરવામાં શું પ્રોબ્લેમ છે, કરી નાખો. તો પછી એને કરી નાખ્યું, એટલે સુખી બી, પછી એનું બરાબર બધું થઈ બી ગયું. પણ બહુ બધી વાર એવું હોય કે આપણે જે શ્રવણ કરેલું હોય, આઈધર વ્યવહારની વસ્તુ હોય કે પરમાર્થની, આપણને બહુ બધી અસ્પષ્ટતાઓ હોય, સંશયો હોય, દ્વિધા હોય. આમ ન કરાય, આવું કરીએ તો સારું કે આવું ન કરીએ. એટલે આવું બધું બહુ હોય, બધી મૂંઝવણ. તો પહેલું સ્ટેપ જે છે તો કે વ્યક્તિએ શ્રવણ કરવાનું છે, સૌથી પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ મનન કરવાનું છે. ત્રીજું સ્ટેપ નિધિધ્યાસન. આ સાધના છે. તો પહેલું સ્ટેપ શ્રવણનું જે છે, દેટ ઇઝ ક્ષીણ કલ્મષાહ. વ્યક્તિ શ્રવણ ક્યારે કરી શકશે? તો કે એના બહુ બધા એનો પાપ જે છે, એનો ઘણા બધા પાપ ઓછા થયા હોય. બહુ બધા પાપ હોય તો વ્યક્તિ શ્રવણ ના કરી શકે. પાપ તો હોય, પણ બહુ આમ કેટલાય પાપ હોય, એટલી બધી અશુદ્ધિ હોય જીવનમાં, એટલા સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ હોય, એટલા પૂર્વગ્રહ, એટલા આગ્રહ હોય, એટલા બધા. એટલે ઈ જે કાલે બેન મને વાત કરતી હતી, તો ઈ એટલા બધા પોતાના આગ્રહો, એને એવું થાય કે ગુરુ કે પણ મારે હજી કોઈકને પૂછવા જવું પડે. તો જ્યારે આપણને એટલી બધી જીવનમાં હજી અશુદ્ધિ હોય, ડાઉટ હોય, પછી એકદમ સ્ટ્રોંગ, એટલે સ્ટ્રોંગ બધા પ્રેજ્યુડાઇસ હોય, દેટ ઇઝ કલ્મશ. બહુ જ સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, પૂર્વગ્રહો, આગ્રહો, એ બધું કલ્મશ કહેવાય. તો વ્યક્તિ શ્રવણ શરૂ કરે એની પહેલા રિલેટિવલી અશુદ્ધિ ઓછી થઈ હોય તો શ્રવણ શરૂ કરી શકે. પછી શ્રવણ કરતા કરતા જેમ જેમ ક્લેરિટી આવે એમ અશુદ્ધિ દૂર કરવાનો પ્રયત્ન કરવો પડે. દેટ ઇઝ ક્ષીણ કલ્મષા. મેં તમને કીધું, નચિકેતાની જેમ પૂર્ણ શુદ્ધ હૃદય સાથે ન આવ્યા હોય, પણ પછી જયારે આપણે એમ કે સપોઝ આની પહેલાના શ્લોકમાં આપણે સાંભળ્યું હોય કે આપણને શક્નોતિ યશોડુમ પ્રાક શરીર વિમોક્ષણા, કે આપણને ઇરિટેટ થાય ને, આપણને ગુસ્સામાં એવું બોલવાનું મન થાય ને, પણ ભગવદ્ ગીતામાં ભગવાને આદેશ આપ્યો છે કે આપણે મોઢું સીવી લેવાનું, સેલોટેપ લગાડી દેવાનું, ત્યારે નહીં બોલવાનું. શા માટે? તો કે આપણે કામ અને ક્રોધના એવા ઇરિટેશનના જે બી આવેગો આવે, જે ફોર્સને આપણે ખાડી લેવા, આપણે અંદર સમાવી લેવાનું. આ તમે સાંભળ્યું બરાબર, પણ સાંભળ્યા પછી બી આપણે હજી એવા જ ચાલુ રહીએ, એનો અર્થ એમ કે આપણામાં હજી ક્ષીણ કલ્મષાહ નથી.
એટલે આખી સાધનાનો પથનો પહેલું સ્ટેપ એ છે કે કેમે કરીને આપણે આપણા જીવનની અશુદ્ધિઓને દૂર કરી એની ઉપર કામ કરીએ. એટલે પહેલું સ્ટેપ ક્ષીણ કલ્મષાહ. કમ્પેરેટિવલી મેં તમને કીધું કે અશુદ્ધિ ઓછી હોય ત્યારે ભણવા આવ્યા હોય આપણે, પણ એવું નથી કે આપણે સંપૂર્ણપણે નચિકેતા બની ગયા છે. એટલે આપણે બહુ બધી વાર એવું હોય, આઈ મે બી રોંગ ઓલ્સો, પણ મેં એવું જોયું છે મારી પાસે ભણનારા લોકો, બધા જ કોઈ બી સેન્ટરમાં હું કામ કરવા જતી હું, તો એમાં અમુક લોકો જે છે એ ક્ષીણ કલ્મશ દૂર કરવા માટે થોડુંક કામ કરે, થોડો પ્રયત્ન કરે કે એ પોતે ગુરુને શરણે આવે, સેવા કરે, નજીક આવે, કઈક તમે નજીક આવો, સેવા કરો, અંતેવાસી તરીકે રહેવાનું થાય, તો અંદર કેટલા દોષ છે ખબર પડે ને. ખાલી કોલેજના સ્ટુડન્ટ્સની જે મોટા ભાગના લોકો આવીને જતા રહેતા હોય, આ મારું ઓબ્ઝર્વેશન છે. મને વાંધો બી નથી, આખી જિંદગી બધા કોલેજના સ્ટુડન્ટની જેમ આવીને ખાલી મને અત્યારે દર્શનાબેન 5 વાર કે ત્યારે મોઢું બતાવો. કોલેજના સ્ટુડન્ટ એટલીસ્ટ મોઢું તો બતાવે, સ્કૂલ ને કોલેજના. હા, કારણ કે એની ઉપર એ લોકોની હાજરી હોય, એની ઉપરથી એ લોકોને એક્ઝામમાં બેસવા દે. એટલે આપણે ખાલી એમ કે એકદમ ટોટલી ગુરુ સાથે ફોર્મલ રિલેશન રાખીએ કોલેજના છોકરા જેવું, મને બિલકુલ વાંધો નથી. હું તમને ફરીથી કહું છું, એબ્સોલ્યુટલી વાંધો નથી. પણ હું તો ક્ષીણ કલ્મષાહ જે છે એ પહેલું સ્ટેપ છે સાધનાનું, કે જો આપણે કોઈ પણ પ્રકારની સેવા ન કરીએ, નજીક ના આવીએ, શિબિરમાં ના આવીએ, કાંઈ જ એટલે કાંઈ જ સાવ ગુરુ સાથે નાતો ઝીરો હોય અને કોલેજના સ્ટુડન્ટની જેમ સાંભળીને જતા રહીએ, તો આપણી અંદર જે કલ્મશ છે એ ધોવાય ક્યારે? મને કયો. કલ્મશ તો એમને રહેવાના, કારણ કે આપણે એમ કહીએ કે આપણામાં દોષ છે. કોણ કહેવાનું? દોષ તો ગુરુ જ બતાવવાના. એટલે ક્ષીણ કલ્મષાહ ઈ બહુ જ ઇઝ વેરી બિગ થિંગ, વેરી બિગ થિંગ. પહેલું સ્ટેપ છે કે કલ્મશ ત્યારે જ જશે જ્યારે વ્યક્તિ શાસ્ત્ર, ગુરુ અને ભગવાનનું 100% એની શરણાગતિમાં આવે. તો અત્યારે મોટા ભાગના લોકોનું સાંભળવાનું એક્ઝેક્ટલી કોલેજના સ્ટુડન્ટ છે. કોલેજના સ્ટુડન્ટ એટલે કહું છું કે સ્કૂલમાં કેવું હોય કે 50 જ છોકરા હોય કે 40 હોય, અને મને મારું સ્કૂલ અને કોલેજમાં જે ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો ને મને એકદમ યાદ છે. એ 50-50 ઉપર માસ્તરની બરાબર નજર, એબસન્ટ રહે છે, વહેલો આવે છે, મોડો આવે છે, તો એકદમ એની ઉપર બરાબર એને ડિસિપ્લિનમાં રાખવાની કોશિશ કરે. પછી સ્કૂલમાંથી કોલેજમાં ગયા તો ઓલો 50 નાનકડા ક્લાસની બદલે 200 જણા બેઠા હોય. પછી કોઈ પ્રોફેસર તમે આવો છો, જાઓ છો, એની નોંધ ન લે, અને સ્ટુડન્ટ્સને બી કોઈ પ્રોફેસર કોણ છે, શું છે, એને બી કઈ ફરક ન પડતો હોય. એટલે આખું કોલેજનું વાતાવરણ આખું જુદું હોય. બધા જુદા જુદા મોટા મોટા ક્લાસરૂમ હોય. તમને જે પ્રોફેસરનું ઠીક લાગે એમાં તમે બેસો, સાંભળીને જતા રહ્યો, વાત પૂરી. એટલે એકદમ પ્રોફેશનલ લિસનર બધા. એવું કરવાથી કાન પવિત્ર જરૂર થાય, આપણા જીવનમાં સંસ્કારોનું વાવેતર થાય, પણ ક્ષીણ કલ્મષાહ જે છે દેટ ઇઝ એન્ટાયરલી ડિફરન્ટ થિંગ. કે વ્યક્તિએ જે છે પોતાના અંદરની અશુદ્ધિને જોવી પડે. અને મને તો ખાલી એટલે અનુભવ છે કે જે લોકો ખાલી શિબિરમાં બી આવ્યા હોય ને 7 દિવસ, તો બી એની અંદર કેટલી બધી અશુદ્ધિ, કેટલા દોષ છે. 7 દિવસની શિબિરમાં મારી પાસે, મારી નજીક ન રહ્યા હોય, આશ્રમના જ કોઈ રૂમમાં રહ્યા હોય, પણ એટલા બધા એની ખબર પડે કે વ્યક્તિ જે છે એમાં કેટલી અસહિષ્ણુતા છે, કેટલી લેઝીનેસ છે, કેટલી લૂઝનેસ છે, કેટલી સ્વાર્થપરાયણતા છે, બધું ખબર પડે. ખાલી સ્ક્રીન ઉપર તમે આવીને સાંભળીને જતા રહ્યો તો મને શું ખબર પડે? અને તમને તો ખબર જ નથી કે કેટલી બધી જન્મો જન્માંતરનું કલ્મશ અંદર ભરેલું છે. કોને ખબર છે?
સો ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ કે સૌથી પહેલું સ્ટેપ કે આપણામાં કમ્પેરેટિવલી થોડી અશુદ્ધિ ઓછી થઈ છે એટલે આપણે એવા સંપ્રદાયવિત ગુરુની પાસે ભણવા આવ્યા છીએ. પછી આપણે જો આપણું અંતઃકરણ શુદ્ધ કરવું છે તો કોઈ બી રીતે આપણે યુ એ અંતેવાસીપણું ક્યાંક તો આપણે સ્વીકારવું પડે, નજીક આવવું પડે, સેવા શુશ્રૂષા કરવી પડે. સેવા ઈ માધ્યમ છે, સેવા ઈ માધ્યમ છે કે તમારી અંદર કેટલી અશુદ્ધિ છે એ હું માપી શકું. એ સેવા ઈ માધ્યમ છે. ઓનેસ્ટલી સેવા ઈ એવડો મોટો મિરર છે. મને અત્યારે બરોડા આશ્રમમાં જે બી લોકો મારી પાસે આવે છે, જેટલી બી સેવા કરી શકે છે, જે બી કરે છે, તો મને આમ રાજકોટથી આવતી હતી ત્યારે બધા પ્રોફેશનલ લિસનર તરીકે હતા, કોઈ કઈ ખબર જ નહોતી પડી. પણ જે 5-10 લોકો આવે છે તો મને હવે બધી વસ્તુ એ લોકોની એકદમ એક્સરેની જેમ ખબર પડવા માંડી કે કોણ હજી ખાલી ને ખાલી આઈ મી એન્ડ માય સેલ્ફ જેવી જિંદગી જીવે છે, હું સિવાય બીજું કાંઈ નહીં. કોને એવું થાય છે કે હા, સનાતન ધર્મ માટે કામ કરવું જોઈએ. કોને એવું થાય છે કે આપણા ધર્મની રક્ષા માટે કંઈક કામ થઈ રહ્યું છે તેમાં મારે આહુતિ આપવાની છે. કોને એવું થાય છે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી નીકળવું. એટલે બધા માટે હવે એસિડ ટેસ્ટ જેવું છે આશ્રમ, બરોડા આશ્રમ. તો પેલા ખબર નહોતી. પેલા મને મારા સ્ટુડન્ટમાં કેટલી અશુદ્ધિ હતી મને નહોતી ખબર. સેવા જે છે એ એસિડ ટેસ્ટ છે, મોટી ટેસ્ટ છે કે બધા લોકો જેવું એ સેવાની ટેસ્ટમાંથી બહાર નીકળે તો અંદર ઉકરડો છે, કચરો છે, સ્ટિંકિંગ વ્યક્તિત્વ છે, પછી તરત જ બહાર આવે. બાકી તો તમે સારા, અમે સારા, બાય બાય, ટાટા, હરિઓમ, વાત પૂરી થઈ ગઈ. પણ જેવું આઈ ટેલ યુ હું તમને કહું, મને કોઈ ફરક નથી પડતું કોઈ કરે ન કરે, પણ હું તો તમને એ કહું છું કે માપવા માટેની વસ્તુ છે, એકદમ માપવા માટેની, કે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી આઈ મી એન્ડ માય સેલ્ફ એવા સ્વાર્થપરાયણ જીવનમાંથી કેટલા બહાર આવીએ છીએ. જો ક્ષીણ કલ્મષાહ નથી, પછી તમે હજારો વર્ષ સુધી શ્રવણ કરો, એક લાઈફ નહીં, હજારો મનુષ્ય જીવન તમે શ્રવણ કરો તો બી આપણી સ્થિતિ ધૃતરાષ્ટ્રથી જરાય જુદી નહીં થાય. સો ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ દેટ ઇઝ ક્ષીણ કલ્મષાહ. કલ્મશ છે તો દૂર થવા જોઈએ. એટલી બધી અશુદ્ધિ છે, એટલી બધી સ્વાર્થપરાયણતા, એટલી બધી આળસ છે, એટલું તમસ છે, એટલું બધું ડિસઓર્ગેનાઇઝ, નો ટાઈમ મેનેજમેન્ટ, નો થિંકિંગ ફોર અધર્સ ડિસ્કમ્ફર્ટ, કેટલી બધી વસ્તુ. તો એટલો બધો પ્રોગ્રેસ કરવાનો છે એઝ અ હ્યુમન બિંગ. એટલા ડે બાય ડે આપણે કમ્પેશનનો અવતાર થઈએ ત્યાં સુધી પ્રોગ્રેસ કરવાનો છે. સર્વભૂત હિતે રતા ત્યાં સુધી પહોંચવાનું છે. ક્ષીણ કલ્મષાહ છિન્નદ્વેધાઃ યતાત્માનઃ સર્વભૂત હિતે રતાઃ. હવે સર્વભૂતના હિતમાં રત થાવ ત્યાં સુધી પહોંચવાનું છે. પોતાના ગુરુનું હિત છે એમાં બી આપણને કાંટા વાગતા હોય કંઈક એટલું બી કરવામાં, તો તમને લાગે છે કે કોઈ કલ્મશ દૂર થયું? સમજાય છે? સર્વભૂત હિતે રતાઃ, સમગ્ર બ્રહ્માંડમાં કોઈ બી જીવ છે એના હિતમાં રત થાય ત્યાં પહોંચવાનું, એ અલ્ટિમેટ ગોલ છે. તો અહીંયા તો કે સનાતન ધર્મનું કામ કરવા માટે કટિબદ્ધ આખી ટીમ હોય, એમાં એક નાનકડી આહુતિ આપતા બી આપણને જોર આવતું હોય તો તમને લાગે છે કે ભગવદ્ ગીતાનો એક શબ્દ કાને, એક શબ્દ બી હૃદય સુધી પહોંચ્યો છે. સો ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ, સો ઇમ્પોર્ટન્ટ. હું ફરીથી અંડરલાઈન કરીને કહું કે તમને બધાને સેવા માટે હું વાત નથી કરતી, કારણ કે હું આમ અભિમાન નથી કરતી, પણ એ તો ભગવાનનું કામ છે, એ તો થતું હોય કામ, થતું રહેશે, થશે હંમેશા. હું ગુજરી જઈશ તો થશે. પરંતુ એ જે
સેવાની, જ્ઞાનની, ભક્તિની ગંગા વહે છે. એમાં આપણને શુદ્ધ થવા માટેની એક મહાન તક છે. એ ભાન પડે છે કે નહીં? ભક્તિની ગંગા છે, જ્ઞાનની ગંગા છે, સેવાની ગંગા. આ ત્રિવેણી સંગમ છે. ભાન પડે છે? મોટા ભાગના લોકો તો કે એ જે સેવાની ગંગા વહેતી હોય, ભક્તિની ગંગા વહેતી હોય, તો એમાંથી કેવી રીતે આપણે ટેક્ટફુલી છટકી જવાય એ બધું શોધતા હોય. ધેટ ઇઝ કોલ 100% અંધકાર, 100% કલ્મશ, 100% અંધકાર. આઈ ટેલ યુ. એટલે જ્યાં બી લોકો એકદમ શુદ્ધ ભાવે સેવા કરતા હોય, તો હું એ લોકોને આમ વખાણ કરું તો એ લોકોને આમ બહુ આમ એમ થાય કે માતાજી હવે નહીં કયો ને એમાં શું છે. પણ મને મારી પાસે માની લ્યો કે 100 વ્યક્તિઓમાં 2 જ વ્યક્તિ એવી હોય કે જે લોકો આમ નિષ્ઠાથી કરતા હોય. હમણાં જ એક ભાઈનો ત્યાંથી ફોન હતો, એક બારગામથી, નોટ બરોડા. તો હું એ ભાઈની જ કહેતી હતી કે તમે જે સેવા કરો છો એ એટલી મોટી સેવા છે ઇન માય ઓપિનિયન. સો આઈ ડોન્ટ નીડ એનીથિંગ એક્સ્ટ્રા નાઉ. એને આપણા મંદિર માટે એવું હતું કે મારે આમ કરવું. મેં કીધું ઓનેસ્ટલી હું કઈ અપેક્ષા નથી રાખતી, બીકોઝ યુ આર ડુઈંગ વેરી બિગ સેવા ટુવર્ડ્સ મી, સો આઈ ડોન્ટ નીડ એનીથિંગ મોર. તો બી એને કીધું કે ના ના, મારે માતાજી કરવું જ છે. એટલે વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે હું એક જ વાક્ય કહીશ કે હંમેશા ગુરુની પાસે આવી ત્રિવેણી સંગમ હોય, 3 આવી નદીઓ વહેતી હોય, સેવાની નદી વહેતી હોય, ભક્તિની અને જ્ઞાનની. આપણને બુદ્ધિ હોય, આપણને અક્કલ હોય, આપણા કઈક પુણ્ય પાક્યા હોય તો આપણને ભાન પડે કે ભાઈ સેવા કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ. અને તો જ છિન્ન છિન્ન કલ્મષાહાનું લેવલ આવે. પછી છિન્ન દ્વેધાહા. આવી રીતે આમ ઉન્નતિની સીડી છે. ફર્સ્ટ ઇઝ ક્ષીણ કલ્મષાહ, છિન્ન દ્વેધાહ, યતાત્માનઃ, સર્વભૂત હિતે. આવી રીતે સોપાન છે. પણ કલ્મશ જ એટલા બધા હોય. મને કારણ કે તમે એમ કહો માતાજી તમને આટલી બધી ક્યાંથી ખબર હોય? તમને કદાચ ખબર હશે કે રાજા હોય ને, પેલાના જમાનાના રાજા, એની પાસે હજામ આવે ને, એનું બધું બાર્બર આવે ને, તો બાર્બર બધું કામ કરતું હોય ને, પછી બાર્બર ને આખા ગામના પ્રશ્નો પૂછી લે. તમને ખ્યાલ હશે, આખા ગામની ચોવટ કરી દે એની પાસે, એનું જ્યાં સુધી દાઢી થાય ને હેરકટ થાય ત્યાં સુધી. એમ હું મારી પાસે જે બી લોકો સેવા કરવા હોય તો એને ખબર ન હોય બિચારાને, પણ હું 1000 સવાલ પૂછી લઉં એ લોકોને, 1000, કે આને તમે સેવા આપી હતી તો એને તમને શું જવાબ આપ્યો. અને એની ઉપરથી મારા ચક્રો ગતિમાન હોય કે આ વ્યક્તિ કેટલી સેલ્ફિશ છે, ખાલી ડાઈ વાતો કરે છે. આ વ્યક્તિ જે છે, મને બધાની, તમે એમ કહો કે બધાની કુંડળી જે છે ને છઠ્ઠી મારા પાસે હોય, મને કઈ પ્રોબ્લેમ જ નથી. કોણ કરે ન કરે, જેને પુણ્ય કમાવ્યું કરે, ન કમાવ્યું ન કરે. મેં તમને કીધું ને કે ભગવાનનું કામ છે, ભગવાન જ કરવાનો છે અને એ જ કરી રહ્યો છે. પણ આપણને એ વહેતી ત્રિવેણીમાં આપણે ક્ષીણ કલ્મષાહ બનવું છે કે નહીં, આપણે વિચારવાનું છે. ઈશ્વરનું કામ છે. ઈશ્વર તો સનાતન ધર્મ કોને કહેવાય? એ તો એનો આદિ અનાદિ છે. આપણે કોઈ કરનારા થોડા નહીં છીએ. પણ સેવા ઈ માધ્યમ છે ક્ષીણ કલ્મષાહ બનવાનું. એટલે હું એક વ્યક્તિનો મારી પાસે રિપોર્ટ હોય એવી રીતે કે હા એને કીધું તું, પણ માતાજી એને તો આવું કીધું. પછી એને કઈ ખબર ન હોય કે મારી પાસે બધા ડેટા અહીંયા મારા કોમ્પ્યુટરમાં ફિટ થતા જ હોય કે ક્યાં કઈ વસ્તુ કોના મનમાં કઈ ચાલી રહી છે. એની ઉપરથી મને ચિંતા આટલી થાય એક ગુરુ તરીકે, ટીચર તરીકે, કે બહુ બધું શ્રવણ કરવા છતાં ક્ષીણ કલ્મષાહનું સ્ટેજ નથી આવ્યું. કલ્મશ એમનેમ છે. અશુદ્ધિ એમનેમ રાખીને શ્રવણ કરીએ તો બેનિફિટ કઈ નહીં થાય. જેમ ધૃતરાષ્ટ્રને ન થયો એમ આપણને બી નહીં થાય. એટલે સો ઇમ્પોર્ટન્ટ કે આપણી અશુદ્ધિઓને આપણે પહેલા તો એની ઓળખ કરીએ, પીછાનીએ કે હા છે અશુદ્ધિ. આપણે બહાના બનાવ્યા કરે છે, આપણે છટકવાની કોશિશ કરીએ છીએ.
આપણે આપણું કર્તવ્ય કર્મ બજાવવું જ નથી. આપણે આમ જ કરવું છે. આપણે તો કે અર્થકામમાં જ પડ્યા છે, આપણે મોજ શોખમાં જ પડ્યા છે, અને આપણે ખાલી ગીતાજીની ડાઈ વાતો કરી છે. પેલા સ્વીકારવું પડે, પછી એ અશુદ્ધિમાંથી કેવી રીતે બહાર આવવું એના રસ્તા કાઢવા પડે. પણ ફર્સ્ટ લેવલ ઇઝ ક્ષીણ કલ્મષાહ, અશુદ્ધિ દૂર કરવી પડે, વીણી વીણીને જે બી છે એ અશુદ્ધિ દૂર કરવી પડે. અને પછી મેં તમને કીધું કે અ, એના પછીનું સ્ટેજ આવે છિન્ન દ્વેધા યતાત્માન સર્વભૂત હિતે રતા, અને દેન અલ્ટિમેટલી તો કે જે છે ને બ્રહ્મ નિર્વાણમ લભંતે, તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે આખું સરસ સોપાન કે છે. કાલે આપણે જોઈ લે 7 વાગે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.